હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વિડીયો સારા લાગે, સાંભળવા ગમે તો લાઈક શેર કરો ફ્રેન્ડ્સ, અને કાંઈક કમેન્ટ કરો કે આવું લાગે છે આવું લાગે, તો મને ખબર પડે ને કે ગમે છે કે નથી ગમતા. આજે હું એક સરસ બીજી વાત કરવા આવી છું કે એવું આપણે સાંભળીએ છીએ ને કે સાસુ કોઈ દિવસ માં ન બને. સાસુ સાસુ જ રહી, સાસુ કોઈ દિવસ માં ન બને. એવું કેમ કહે છે? કેમ કે તમે બધું આમ સાસુ કોમ્પ્રોમાઇઝ કરીને રહેતી હોય, બધું સહન કરે, બધું બરાબર છે, પણ ક્યાંક ખોટું થતું હોય, કાંઈક ન આવડતું હોય વહુને, કે કંઈક શીખવાડવું પડતું હોય. નાની ઉંમરના છે ને, આવે એટલે લગ્ન થાય ત્યારે તેની એજ નાની હોય, કોઈ અનુભવ ના હોય, તો આપણે એને સારું શીખડાવીએ ને, આપણા ઘરની રીતભાત શીખડાવીએ, એને આપણા કુટુંબનું બધો વ્યવહાર વિવેક શીખવાડીએ, તો એ આપણા ઘરે આવી છે ને, તો આપણા ઘરના રીતિ રિવાજો એને શીખડાવવા પડે, આપણી બધી સંસ્કાર આપણા તરફના પણ એને આપવા પડે, એવું બધું આપણે શીખડાવતા હોઈએ ને. તો આજના જમાનામાં કોઈને તમે શીખવાડો યા કંઈ કયો આવું કે આ નથી, આમ કરવાનું, આમ ન હોય, આમ કરવાનું, તો એ સહન નથી કરતા ને. એ તરત જ એનું મોઢું ફરી જાય, એને ગુસ્સો આવી જાય, અથવા આપણે એને ખરાબ લાગીએ કે મને કીધા કરે છે. પણ આપણે તો પ્યારથી, પ્રેમથી સમજાવીને શીખડાવતા હોઈએ, પણ એ વસ્તુ સમજી ન શકે. એટલે એ સાસુને માં બનવું છે, પણ માં બની શકતી નથી. ટ્રાય કરે છે પણ બની શકતી નથી, કારણ કે બંનેની સમજ હોય ત્યાં જ માં બની શકાય. કે ભાઈ હવે એમના મમ્મીના ઘરે એ હોય ત્યારે એની મમ્મી એને ખીજાતી હોય કે નહીં, કે ભાઈ તને આ શાક નથી આવડતું, રોટલી કેમ આવી કરે છે, કેમ મોડી ઉઠે છે, ક્યાં જવું છે, કેમ આવે છે, આવું કરે છે. આ બધી વાત એને મમ્મી કહેતી જ હોય ને. એટલા વર્ષની દીકરી થઈ હોય એના ઘરે, તો એને એ કહેતી જ હોય, બરાબર. ત્યારે એને કેમ ખોટું લાગવું, મોઢું ચડાવવું, તોય મમ્મા મમ્મા જ કરતા હોય. તો એ જ રીતે આપણે શીખડાવીએ ત્યારે એ એવું કરે તો આપણે એને દીકરી જ માનવાના છીએ ને. તો આપણે કહેવત છે ને, સોના પે વ્યાજ વધારે વાલું હોય, એમ દીકરાથી બહુ વધારે વાલી હોય. એટલે આવું બંને તરફથી સપોર્ટ મળે ત્યાં જ સાસુ માં બની શકે અને વહુ દીકરી બની શકે. હવે તમે વહુને બી એવું હોય કે દીકરી બનીને રહેવા માટે એને સમજવું પડે કે સાસુ મને મારી મમ્મી જ છે, મમ્મી કહે છે તો ક્યાં ખોટું લાગે છે, તો આ મમ્મી કહે તોય ખોટું ન લાગવું જોઈએ, બરાબર. અને આપણે બી સાસુ બન્યા હોય એને બી એવું જ વિચારવાનું કે ભાઈ મારી દીકરી છે એ મોડી ઉઠે છે, તો ભલે ને મોડી ઉઠતી, આપણે એને ખીજાઈએ જ, ઉઠાડીએ છીએ. દીકરી છે ને, આપણી દીકરી ટૂંકા કપડાં પહેરશે, આપણી દીકરી ફ્રેન્ડ સર્કલ હારે બહાર જશે, કે કાંઈક ને કાંઈક આપણી દીકરી કરતી, તો આપણે બધામાં હા બેટા જાજે, હો હા બેટા કરો, આજે બધા ફ્રેન્ડ્સ આવવાના છે, આજે અમારે મૂવી જોવું છે, ક્યાં કોઈ દિવસ આપણે ના પાડતા હોઈએ. તો આપણી વહુને બી આપણે દીકરીની જેમ જ આઝાદ રાખવી પડે, છૂટતી રાખવી પડે, તો એને આપણામાં માં દેખાય, અને માં દેખાય તો એ માં સ્વીકારે આપણને. એવી જ રીતે આપણે વહુને બી દીકરીની જેમ રાખવાની, અને વહુને એ સમજદાર રાખવાની કે આ મારી મમ્મી જ છે. જેમ પેલા કુંવારા મમ્મી ખીજાતી હોય, ખોટું ન લાગે, એમ આપણું એને ખોટું ન લાગે. તો બંનેની સમજદારીથી સાસુ માં બની શકે છે અને વહુ દીકરી બની શકે છે. બને જ છે. મારા ઘરે હાલમાં તો એવું જ છે કે હું એની મમ્મી જ છું, અને વહુ કોઈ દિવસ બોલી જ નથી. આ વિડીયોમાં વહુ બોલું છું ફર્સ્ટ ટાઈમ, એમ કહું તો ચાલે. એ મારી દીકરી જ છે, કારણ કે મને બધી રીતે એવું રાખતા આવડે છે. મારામાં એ દેખાય, મારી બે દીકરી છે, બરાબર. બંને સાસરે જતી રહી, મારો દીકરો એક જ છે. તો અમે 3 જણા, મારું ઘર જે રૂમઝૂમ કરતું ઘર ભરેલું હતું, જાંજરીનો ઝંકાર, ઓલા ચિલકારી કહે ને એવી, ઘરમાં બોલ બોલ કરે છોકરીઓ, એ બધું તો જતું રહ્યું દીકરીઓ સાસરે ગઈ એટલે. તો જ્યારે મારી વહુ મારા ઘરમાં આવી તો પાછું મારું મકાન હતું એ ઘર બની ગયું, અને મારા ઘરમાં હસી મજાક, એન્જોય કરવાનું, અને મમ્મી આ ખાવું છે, મમ્મી આ ખાવું છે, ખાવાની ફરમાઈશ કરે, મમ્મી આવું બનાવજો, આજે આ બનાવજો. તો હું એટલી ખુશ થાવ, સોરી ફ્રેન્ડ્સ, તો મને બહુ ખુશી મળે, કારણ કે એ બધું બોલવાવાળું ઘરમાં એન્જોય કરાવવું, આનંદ કરવું, એ તો ઘરમાં જોઈએ જ. અને એ દીકરી વગર નથી થતું. જે ઘરમાં દીકરા જ હોય ત્યાં આવો ઝંકાર, ઝાંઝરીનો ઝંકાર આવો ન હોય, આવી હસી મજાક ના હોય. છોકરાઓમાં એટલું આવતું જ નથી, એટલી મસ્તી મજાક કરવાનું. અમે 3 જણા, મારા હસબન્ડ બી ઓછું બોલે, મારો બાબો બી ઓછું બોલે, તો હું એકલી તો શું કરું. એકદમ સુનકાર ઘર હતું મારું દીકરીઓ સાસરે ગઈ પછી. અને જેવી મારી લાડો આવી ગઈ સાસરે, એટલે મારે તો મારું ઘર એકદમ
ખુશખુશાલ એટલો આનંદ કરીએ, એટલું એન્જોય કરીએ. સાસુઓ બંને વેસ્ટર્ન કપડાં પહેરીએ, સાડી પહેરીએ, આ મેકઅપ કરીએ, ઓલું કરીએ. ક્યાંય અમને એવું નથી લાગતું કે મારા ઘરમાં વહુ આવી છે, મારા ઘરમાં દીકરી જ આવી છે. દીકરીઓ 2 ગઈ અને 1 દીકરી મારા ઘરે સાસરે આવી. એટલું સારી રીતે અમે લોકો રહીએ છીએ. અને દ્રષ્ટિમાં બી નહીં, એવું આપણે નથી કહેતા કે વહુ એની ફરજ બધી બજાવે એટલે આપણે ટોકવી ન પડે. એના વ્યવહારી કરે, એનો વિવેક કરે, ઘરના કામમાં હેલ્પ કરે, એનું હોય એ બધું એ કરે છે. તો હું સાસુ તરીકે મારું જે હોય એ બધું હું કરું છું. તો એકબીજાની માટે કોઈ કમ્પ્લેન નથી રહેતી, ગીલા શીખવા નથી રહેતા અને અમે બહુ સારી રીતે રહીએ છીએ. એવું લાગે કે અમે 2 બહેનો છીએ, 2 ફ્રેન્ડ છીએ, એવી રીતે અમે રહીએ છીએ. તો આ વસ્તુ આપણા હાથમાં છે, આપણે કેવી રીતે રહેવું, ઘરમાં વહુ આવ્યા પછી આપણે કેવી રીતે રહેવું, એ આપણા બહેનોના હાથમાં ખાસ છે. ભાઈઓ સાથે એટલો પ્રોબ્લેમ નથી થતો. તો તમે એની ફ્રેન્ડ બનો, એની માં બનો. અને વહુમાં બી એ વસ્તુ આવવી જરૂરી છે કે એ માં સ્વીકારે આપણને, ત્યારે એ જીવન બહુ મજા આવે એવું થાય. કોઈ જાતનો કલેશ ના હોય ઘરમાં, મસ્ત એન્જોય કરીએ અને બહુ સારી રીતે આપણે રહી શકીએ છીએ. તો આ મેં મારી વાત કરી, મારા ઘરનો અનુભવ બી શેર કર્યો. કેવું લાગ્યું કમેન્ટ કરો ફ્રેન્ડ્સ.